પાછળ જો એક હરખા મકાન દેખાય નહીં, હરખી ભીખ માંગજે તો વધારે પૈસા આપે. હા આલ્યો 10 રૂપિયા ઉપર આપણે પ્રાર્થના કરજો કે મારો ધંધો હારો હાલે. 10 રૂપિયામાં ધંધો સારો હાલે આલ્યો 100 રૂપિયા. તો થઈ જાય તમારું કામ. આલ્યો 100 રૂપિયા ઉપરવાળાને પ્રાર્થના કરજો કે મારા લગ્ન વહેલા થઈ જાય. 100 રૂપિયામાં થોડા લગ્ન થાય. આલે 200 રૂપિયા હવે તો પ્રાર્થના કરજે. તો થઈ જાય તમારું કામ. આલે ભાઈ 100 રૂપિયા લાવ, 90 રૂપિયા પાછા. લાવો તો શેઠ 90 રૂપિયા પાછા. એની પાસે કા છૂટા માંગે? ભિખારી તું હતો, ઈ કોણ હે? હું કોણ હું એમ? હું આનો શેઠ હો. આલે 90 રૂપિયા પકડને ખોટું ભાષણ નો દે. તું આનો શેઠ હતો, આની પાસે તું ભીખ મગાવેસ? તું ભીખ માંગ ને. એટલે હું ઇજ્જતદાર માણસ હું, મારી ફૂલ આબરૂ હે ને હું ભીખ નો માંગુ. આના જેવાને કામે રાખું ને ભીખ મંગાવું. હાલ તો આજે આપણે ઘણા ઘરે ભીખ માંગવા જવાનું. આ તો નવરો હોય આખો દી. આ માણસો કેવા હે, એક તો પીઝા મંગાવે હે ને નીચે લેવાય નથી આવતા. 3 માળ અમને ચડાવે હે. લાવો ભાઈ 350 રૂપિયા. તેના 350 રૂપિયા. આ બીજા તમે ઘરે બનાવેલી, ખાલી 100 રૂપિયા મળશે. શાક બકાલું થોડું હે, 100 રૂપિયા નો હાલે. 350 રૂપિયા લાવો. હું થયું ભાઈ? આ પીજો લેતા આટલી બધી વાર કા લઈ ગઈ? આ જોવો ને ભાઈ, 350 વાળા પીઝા ના 100 રૂપિયા જ આપે છે. એટલે ભાઈ 350 રૂપિયા વાળા પીઝા ના ખાલી 100 રૂપિયા થોડા દેવાના હોય? હાલો ભાઈ હું 150 આપી દઉં. તેના 150 રૂપિયા. પીજો કઈ થોડો મેં બનાવ્યો હોય તો તમે ભાવતાલ કરો છો. તમે ઓનલાઈન મંગાવ્યો હોય, લાવો 350 રૂપિયા. એટલે તમે તો બહુ વાર લગાડી. તમે આ બીજો લેવા ગયા હો કે બનાવવા? અરે ભાઈ, આ તમારા બે ભાઈબંધ જોવો ને 350 રૂપિયા પીઝા મંગાવે ને એક એમ કે 100 રૂપિયા આપું ને એક એમ કે 150 રૂપિયા આપું. એટલે તમે બે કેવા હો? હાવ લાવો પીઝો અહીંયા નીકળો અહીંથી. સોરી ભાઈ, એ લોકો તરફથી હું માફી માંગુ છું, કેમ કે બે માં આટા નથી. આલ્યો 200 રૂપિયા પકડો, નીકળો અહીંથી. જોવો હો ને તમે કેવા માણસો હે. આ ભાઈ ચિરાગ, અહીંયા આવ ભાઈ પાણીપુરી ખાવા. હા ભાઈ આવું. હું કે ભાઈ હમણાં તું દેખાતો નથી, કઈ દુનિયામાં હો? અરે આ દુનિયામાં હો ભાઈ. લે ભાઈ પાણીપુરી ખા. હાલો ખાઈ નાખ. આ ભાઈ એક પ્લેટ પાણીપુરી બનાવતો હજી. હા ભાઈ. શું કે ભાઈ બીજું? બસ શાંતિ હે ભાઈ. હાલો. લે ભાઈ ખા પાણીપુરી. શું કે ભાઈ મોજ આવી ગઈ ને? હવે ખાવી છે પાછી બીજી? અને આવો નથી ખાવી ભાઈ. કેટલા રૂપિયા થયા ભાઈ? તમારા 40 રૂપિયા થયા ભાઈ. અરે વાહ દે ભાઈ, પૈસા હું દે. ના ભાઈ પૈસા તો હું જ દઈશ. મેં તને અહીંયા બોલાવ્યો છે. ભલે તે મને બોલાવ્યો હોય, પૈસા તો હું જ દે. ભાઈ પૈસા તો હું જ દઈશ, તને મારા આમ હે. જો ભાઈ ત્યાં જે પૈસા દીધા ને તો આપણી નાનપણની ભાઈબંધી તૂટી જાય. ના ભાઈ તે પૈસા દીધા ને તો આપણા બેની નાનપણની ભાઈબંધી તૂટી જશે. તો હવે શું કરશું ભાઈ આપણે? કરવાનું શું હોય? હવે નથી દેવા પૈસા. આ ભાઈ પૈસા તો દેતા જા. તારા 40 રૂપિયા હાટું અમારે હું અમારા નાનપણની ભાઈબંધી તોડવી? ચિરાગ અહીંયા બોલ ને ભાઈ. મેં નવી કરિયાણાની દુકાન કરી છે. તારા ઘરે કઈ કરિયાણાની જરૂર પડે ને તો અહીંથી લઈ જાજે. એલા મારા ભાઈ, અમારા ઘરે આવડી દુકાનમાંથી કરિયાણું નું આવે. અમારા ઘરે કરિયાણું સીધું યાર્ડમાંથી આવે. એ પણ ખટારા ભરે ને આવે. એવું હે ભાઈ? એમાં તેલના ડબ્બા આવી જાય, ઘઉંના બાચકા આવી જાય અને બાજરાના બાચકા આવી જાય. શું હોય? નાવાના હાબુ, કપડા ધોવાના હાબુ અને શેમ્પુ, એ બધાના બોક્સ ભરે ને આવે મારા ઘરે. વાહ ભાઈ વાહ. તો પછી ભાઈ હવે આ ભાઈ 1 કિલો ઘઉંનો લોટ આપો ને. 1 કિલો ઘઉંનો લોટ. એલા તમે ઘરમાં 5 જણા હો, તમારું કેમ પૂરું થાય 1 કિલો લોટમાં? એલા ભાઈ ખોટી ઊંચી ઘરમાં આ 1 કિલો લોટ તારા જ ઘરેથી મંગાવ્યો છે. એવું હે ભાઈ? તું જા ઘરે, હું લેતો આવું. લાવો ભાઈ. હાલે 1 કિલો લોટ લાવ 40 રૂપિયા. એ 40 રૂપિયા ખાતામાં લખી નાખજે, આવતા મહિને આપી દેવું. ખીચામાં 40 રૂપિયા લોટ ના નથી અને વાતું તો ઊંચી કરે છે.